આ તરફ હિંમતનગરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાની વિશેષ ઉપસ્થિતિમાં કેનાલ ફ્રન્ટથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સ્થાનિક નાગરિકો અને અગ્રણીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આ યાત્રા શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈને મોતીપુરા ખાતે ગાંધી બાપુના બાવલા પાસે પહોંચીને સંપન્ન થઈ। આ ભવ્ય આયોજનના માધ્યમથી સમગ્ર શહેરમાં અદ્ભુત દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે ભારે ઉત્સાહ પણ છવાયો હતો। આ તિરંગો એ દેશની આન બાન અને શાનનું પ્રતીક છે। આ દેશને એકતા અને અખંડિતતાના તાંતણે બાંધી રાખનારું કોઈ તત્વ હોય તો એ તિરંગો છે। આ તિરંગો એ સ્વાતંત્ર્ય સેનાનીના સંઘર્ષની ગાથા છે, અસંખ્ય વીર જવાનોના બલિદાનોનું પ્રતીક છે। ત્યારે આ તિરંગાને માન સન્માન સાથે આ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજરોજ તિરંગા યાત્રા આજે હિંમતનગર આંગણે યોજાણી હતી।